વર્લ્ડ જૂનોસિસ ડેની આજે ઉજવણી કરવામાં આવી હતી। આજરોજ વડોદરા વેનેટરી સોસાયટી દ્વારા વડોદરા જિલ્લા પશુપાલન વિભાગના સંકલનમાં વેનેટરી ડિસ્પેન્સરી વડોદરાના પુત્રીચાપા ખાતે વર્લ્ડ જૂનોસિસ ડેની ઉજવણી કરવામાં આવી। દર વર્ષે 6 જુલાઈના રોજ વિશ્વભરમાં વિશ્વ જૂનોસિસ દિવસની ઉજવણી કરવામાં આવે છે। આ દિવસ જૂનોટિક રોગો વિશે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે ઉજવવામાં આવે છે। જી સાહેબ, શું નામ છે આપનું અને આજે કઈ જગ્યા અને શાનો કેમ્પ રાખવામાં આવ્યો છે, કેટલા લોકોને રસી મૂકવામાં આવે? હું ડૉક્ટર વિમલ પટેલ, પશુ ચિકિત્સા અધિકારી, પશુ દવાખાના ભૂતળી જાપા, વડોદરાથી આજ રોજ વર્લ્ડ જૂનોસિસ દિવસ ઉજવવામાં આવે છે। તે અંતર્ગત પશુપાલન શાખા જિલ્લા પંચાયત વડોદરા અને વડોદરા વેટરનરી સોસાયટી અંતર્ગત લોકજાગૃતિ અંતર્ગત આજે પ્રાણીઓમાં હડકવા રોગ વિરોધી રસી મૂકવાનું કેમ્પ રાખેલ છે, જે અંતર્ગત આજ રોજ અત્યાર સુધીમાં 11 જેટલા કૂતરાઓને હડકવા વિરોધી રસી મફતમાં મૂકવામાં આવેલી છે। ઝૂનોટિક એટલે એવા રોગો કે જે પ્રાણીઓમાંથી માણસમાં ફેલાય। દાખલા તરીકે હડકવા છે, CCHF છે, કે જે રોગ પ્રાણીમાંથી માણસમાં આવતા હોય એને ઝૂનોટિક ડિસીઝ કહેવાય। એ રોગ રોકવા માટે આજે વિશ્વમાં વર્લ્ડ ઝૂનોટિક દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આ ડોગને ક્યારે રસી મૂકવામાં આવે છે? ડોગને સૌ પ્રથમ 3 મહિનાનું હોય ત્યારે જો હડકવાની રસી મૂકવામાં આવે પહેલી વખત, ત્યાર પછી એને બૂસ્ટર ડોઝ આપવામાં આવે છે અને ત્યારબાદ વાર્ષિક જો હડકવાની રસી મૂકવામાં આવે તો કૂતરું હડકાયું થતું નથી, એટલે હડકવાની રસી મુકાવી ફરજિયાત છે। આ ફક્ત સ્ટ્રીટ ડોગને જ આ વસ્તુ થાય છે કે જે ફેમિલીમાં પાળે છે એ લોકોને? સ્ટ્રીટ ડોગ કે પાલતુ પ્રાણી બધાને પણ હડકવા થઈ શકે છે। કોઈ પણ કેનાઇન વર્ગ એટલે મતલબ કે બિલાડી, કૂતરું, વાંદરો, બેટ એટલે મતલબ ચામાચીડિયું, દરેકને હડકવા એના જીવમાં જ હોય છે, એની લાળમાં આ જીવડાનું હોય છે જ। જો રસી મૂકવામાં આવે તો એને અસર કરતી નથી અને હડકવા એમને થતો નથી। હું ડૉક્ટર વિમલ પટેલ, પશુ ચિકિત્સા અધિકારી, પશુ દવાખાના ભૂતળી જાપા, વડોદરા।